હા લે હકીકત શું કહે મામા હું શું કહે છે તમને છે ને આમ જાઓ ત્યારે કે મામા એમ કોઈ દી ગાળો બોલતા નહીં. અરે ઓલું ગાંડાનું કહેતા હતા ને કે મને તો બધા ગાંડા ઘણા માણસો ગાંડા હું તો ગાંડો હતું પણ લોકો ડાયા થઈને ગયો તમે બધા ઘણા લોકો મને કહે હાલો તો તું એ ગાંડો ગાંડો નીકળો છું છોકરા જાઓ ને સ્કૂલે જતા ને તો અંદર ઘૂસી જાય નિહાળમાં અને કે સાચા માણસોનો ભેદ નો પારખી શકતા હોય. અને નહીં અંદર ઘડી જાય સ્કૂલની અંદર એ જો આવ્યા પકડી એટલે મારા બાપ હું પકડવા નથી આવ્યો હું એ ખાંચવાતો નથી એમાં બધાને ક્યાંથી હું વાંચું ઠીક નાના છોકરાઓ કે નાના બાળકો પણ બોલે નાનો બાળક તો ભગવાનનું સ્વરૂપ હોય એને બોલવા દેવાય જે બોલે તો મને એમ કહો તોય હું એમ કહું અહીંયા આવો હાલ પ્રસાદ આપું ચોકલેટો આપો ના આવે 2-4 છોકરાઓ પછી ધીમે લાઈન લાગે કે મમ્મી લો પ્રસાદ હા હાલે હા એટલે મોજ કર પછી તો મારે શું હોય જય માતાજી બાપા સીતારામ કરીને હાલ તો થઈ જાય મારી દોડવામાં એટલે રવાણીભાઈ કહેતા હતા એ શું હતું શું કે દર્શન તમને આપ્યા કે નહીં ના આપે ને મને તો ડાળે પાંદડે દેખાય મારે તો મને ખબર જ છે હકીકત દેખાય દરેક ડાળી અને દરેક પાંદડે ગમે જ્યાં જાઓ ત્યાં મને મારો પ્રભુ મારી માં મારો બાપ બધા દેખાય ઈશ્વર તો હારે જ છે ઘણા લોકો કે મને તમને બીક ના લાગે બીક કોની મારા પ્રભુ બાકી કોની બીક અને હું તો એમ જ કહું છું કે મારી આગળ મારો પ્રભુ ને પાછળ હું મારી પાછળ છે કોઈના બાપની હેસિયત નથી કર મારી આગળ આવી શકે હજી એક વખત ખાલી મને બતાવે તો હું એમ કહી દઉં કે મારો બધું હું એમ છે એક વખત હજી મારી હાલવાની ઉંમર છે ત્યાં સુધી પછી મારાથી નહીં હલાય પછી તો હું કે હવે મારા આગળ જાય એ વાતો નથી મામા હલાય ક્યાં ચાલે રાતે બેવાની કોઈને મામા અંદાજિત 500 વાર રહી ગયો છો બધા. હા બહુ વખત ગયું. પણ મને ખ્યાલ નથી કે મને કેમ હિસાબ નથી ગણતરી નો કરતા હોય એટલે નો ખ્યાલ હોય હિસાબ તો ને મારા પ્રભુ પાસે છે મારી માન મારા બાપ પાસે. મારા કેટલી જગ્યાએ ગયો અનેક જગ્યાએ કોઈ બાત વીરપુર અરે એ તો 45 પેરું એ તો હાલતા ચાલતા ગમે ત્યારે કયો ગમે એ જગ્યાએ અત્યારે કોઈ એમ કહે હજી જમ્યો નથી ને કોક કહે ને કે હાલો ગમે એ બપોરનું. વ્યક્તિને મામા જવાનું ને કોઈ પણ વ્યક્તિ ગમે એ વ્યક્તિ છે જાણે તો અજાણ્યો અજાણ્યો ગમે એ. જોયેલો ન હોય. કોઈના હુડાપુરા દાદા હોય કોઈના માતાજી હોય કોઈના પાળિયા બેઠા હોય ગમે એ બેઠા હોય જાવા કોઈને ના નહીં હાલ અને પાછો નફો કેવો થાય તાર તડકો વરસાદ કાંઈ થોડું જોવાનું કોઈ એમ વસ્તુ નડે જ નહીં મને મારો પ્રભુ અત્યારે આ ઉનાળામાં કે અત્યારે અને ચાલે. જ્યારે ચોમાસું આવે ને ત્યારે વીજળીના કડાકા ને ભડાકા છતાં મારી માન મારા બાપા મને કંઈક ના નથી જવું તોય હું કહું બા તમે મારી માથે મારી માન મારા બાપને કંઈક હાથ માથે મૂકો ને તમારો દીકરો સર કરી લે ગમે ત્યાં જવું ને અને હકીકત અને જ્યારે વીજળીના કડાકા ને ભડાકા રસ્તામાં થતા હોત તોય હું કહું હે મારા બાપ અને મારી માં તું મને છે ને મને પૂનમનો ચાંદ બતાવે એટલે હા માફ થઈ જાય ઈશ્વરની સાક્ષી કહું છું કોઈ મારી કોઈ આની અંદર ઉતારે ને એવું મારામાં નથી હું તો સત્ય કહેવો અને હકીકત દેખાય અને તમારે મારી યારે કોઈ વખત આવો અને તમે જુઓ તો તમારે એમાં સમજવાનું કે નહીં પૂનમનો ચાંદ દેખાય કે નહીં અને જેથી પૂનમનો ચાંદ કે નહીં દેખાડે તેથી હું જાતો બધું બંધ ધીરે ધીરે કટકો કરી ભાગી જાય કે નહીં મારો પ્રભુ મારી યારે આવે નહીં. આ સત્ય વાત કરું લોકોને સત્ય બોલતા ને તો પણ એવું લાગે કે નહીં આ ખોટો છે ખોટો નહીં તમે આવો ને હાલો બાપા જય માતાજી બાપા સીતારામ જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય જલારામ જે કોઈના નામ લેતા હોય.